નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર 12th સાયન્સ માટેનો લેક્ચર છે અને 12th સાયન્સના લેક્ચરની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે જનીન દ્રવ્ય માટેની શોધ. પ્રશ્ન થાય, જનીન દ્રવ્ય માટેની શોધ એટલે શું? મતલબ જનીન દ્રવ્ય માટેની શોધ માટે કયા કયા વૈજ્ઞાનિકોએ કાર્ય કર્યું હતું? તો અગાઉ આપણે અભ્યાસ કર્યો કે ડીએનએ છે, બરાબર, એ ડીએનએ કયા પ્રકારનું જોવા મળે છે, એની અંદર બેઝ પેરની ગોઠવણી કયા પ્રકારની હોય છે, આ ઉપરાંત ડીએનએ છે એ કઈ રીતે અલગ અલગ રીતે એની લંબાઈ કેટલી હોય છે અને એક કુંતલની અંદર કેટલા નાઇટ્રોજન બેઝ હોય છે, આ ઉપરાંત એનું પેકેજિંગ કઈ રીતે થયેલું હોય છે, આ બધા વિશે આપણે અભ્યાસ કરેલો છે. આજના દિવસની અંદર આપણે અભ્યાસ કરવાનો છે જનીન દ્રવ્ય માટેની શોધ. મતલબ કે જનીન દ્રવ્ય તરીકે શું વર્તે છે? અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન બરાબર ન્યુક્લિયોપ્રોટીન હોય છે, પરંતુ એમાંથી ન્યુક્લિક એસિડ કે પ્રોટીન એ બેમાંથી કોણ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા કે ફ્રીડરિક મિશર, આખું નામ છે જહાન્સન ફ્રીડરિક મિશર, એણે એક શોધ કરી હતી જેનું નામ આપવામાં આવ્યું હતું ન્યુક્લિયન. શેની શોધ કરી હતી? તો કે ન્યુક્લિયન. ન્યુક્લિયન એટલે શું? તો કે ડીએનએ જ છે, પણ જે આપણે ન્યુક્લિયોઝોમ તરીકે જોયું હતું ને એને જ કહેવામાં આવ્યું હતું ન્યુક્લિયન. આ ઉપરાંત અગાઉના ચેપ્ટરમાં આપણે એવું ભણ્યા હતા કે મેન્ડલે છે એ પણ થોડાક નિયમ આપ્યા હતા અને એ નિયમ હતા આનુવંશિકતાના નિયમો. આ મેન્ડલ દ્વારા આપવામાં આવ્યા હતા. આનુવંશિકતાના નિયમો શું કહેતા હતા? તો કે પિતૃ પેઢીમાંથી સંતતિમાં કાંઈક એવું દાખલ થાય છે કે જેના કારણસર સંતતિ છે એ પિતૃ જેવા લક્ષણ ધરાવે છે. તો કહેવા શું માગે છે? તો કે આ ઘણા બધા એવા નિયમો હતા કે જે મેન્ડલે અને જહાન્સન ફ્રીડરિક મિશર આ બંને જ્યારે પ્રયોગ કર્યા ને ત્યારે બંને એક જ અરસામાં પ્રયોગ કર્યા હતા. આમ છતાં લાંબા સમય સુધી બંનેનું કાર્ય અજાણ રહ્યું. શું કામ રહ્યું એના વિશેની આપણે ચર્ચા અગાઉ કરી ચૂક્યા છીએ મેન્ડલના ચેપ્ટરની અંદર, બરાબર. હવે આ ઉપરાંત આ બે જ વૈજ્ઞાનિક ઉપરાંત ઘણા બધા હતા. એમાંથી ખાસ કરીને મોર્ગન આવશે, ત્યાર પછી મેન્ડલ, આ ઉપરાંત જહાન્સન ફ્રીડરિક મિશર, બરાબર છે. આ ઉપરાંત એવરી, મેકકાર્ટી અને મેકલિઓઇડ, બરાબર છે. હવે આ એવરી, મેકકાર્ટી અને મેકલિઓઇડ છે ને એને આપણે હજી આગળ આપણે યાદ કરશું, પણ આપણે યાદ કરી લીધા છે એવા વૈજ્ઞાનિકને યાદ કરીએ. એક આવશે સટન અને બીજું આવશે બોવરી. હવે આ બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે ઘણા બધા અભ્યાસ કર્યા અને એરાઉન્ડ 1926ની અંદર, કેની અંદર? તો કે 1926ની અંદર આ જે જનીન દ્રવ્યની શોધ છે ને એ શોધ આણ્વીય સ્તરે પહોંચી ગઈ હતી, પણ છતાં વૈજ્ઞાનિકોને કન્ફર્મ નહોતું કે ન્યુક્લિયોપ્રોટીનમાંથી જનીન દ્રવ્ય તરીકે કોણ વર્તે છે. મતલબ ન્યુક્લિક એસિડ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે કે પ્રોટીન વર્તે છે, બરાબર, એ ખબર હતી નહીં. તો એ પ્રયોગ કરવાવાળું કોણ હતું? તો કે જનીન દ્રવ્યની શોધ માટે જે વૈજ્ઞાનિક પોતે આગળ વધ્યા અને એ વૈજ્ઞાનિક કોણ હતા? તો કે ગ્રિફિથ. આખું પૂરું નામ છે ફ્રેડરિક ગ્રિફિથ. એણે છે ને એ જનીન દ્રવ્ય માટેની શોધ માટેના પ્રયત્ન કર્યા હતા. કઈ સાલની અંદર પ્રયોગ કર્યા હતા? તો કે ફ્રેડરિક ગ્રિફિથે 1928ની અંદર. કઈ સાલની અંદર? તો કે 1928ની અંદર. કયા બેક્ટેરિયા ઉપર? તો કે ન્યુમોકોક્સ બેક્ટેરિયા ઉપર. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બહુ જ સહેલો છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ન્યુમોકોક્સ બેક્ટેરિયા ઉપર પ્રયોગ કર્યા. ન્યુમોકોક્સ બેક્ટેરિયાનું બીજું નામ છે સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની, આપણને ખબર છે. હવે એ પ્રશ્ન પૂછું કે એ ન્યુમોકોક્સ બેક્ટેરિયા છે એ શેની માટે જવાબદાર છે? તો આપણને બધાને ખબર છે, આપણે આગળ ભણી ગયા, ન્યુમોનિયા તાવ ઉત્પન્ન કરવા માટે, બરાબર છે. આ બેક્ટેરિયા ઉપર પ્રયોગો કર્યા અને તે જનીન દ્રવ્યના રૂપાંતરણના સાક્ષી બન્યા એવું લખ્યું છે. કારણ કે જનીન દ્રવ્ય છે ને પિતૃમાંથી સંતતિમાં ટ્રાન્સફર થાય છે, પણ શું થાય છે? ન્યુક્લિક એસિડ કે પ્રોટીન?
અથવા તો લક્ષણો માટે જવાબદાર કોણ છે, ન્યુક્લિક એસિડ કે પ્રોટીન, એ પ્રયોગ કરવાવાળા હતા સૌથી પહેલાં તો ગ્રિફિથ. શું કર્યું એણે? તો એણે છે ને બેક્ટેરિયાની 2 પ્રકારની જાત લીધી. ન્યુમોકોક્સની 2 જાતો જોવા મળે છે. કેટલી જાતિ જોવા મળે? તો કે 2. એમાંથી એક જાત છે ને એને ઓળખવામાં આવે છે એસ જાત, અને બીજી જાત છે ને એને કહેવામાં આવે છે આર જાત, અથવા તો ઇંગ્લિશની અંદર એને એમ કહેવામાં આવે છે એસ સ્ટ્રેઇન, અને બીજી છે ને એને કહેવામાં આવે છે આર સ્ટ્રેઇન. પ્રશ્ન થાય, એ સ્ટ્રેઇન ને આર સ્ટ્રેઇન એટલે શું થાય? તો સૌથી પહેલાં આપણે છે ને બેક્ટેરિયાનું આપણે એક આકૃતિ દોરી નાખીએ. આ એક બેક્ટેરિયા છે, આ એસ સ્ટ્રેઇન છે, અને અહીંયા આપણે ડ્રો કરીએ આર ટ્રેન. બરાબર? હવે એ સ્ટ્રેઇન અને આર ટ્રેન બંનેની અંદર ડિફરન્સ શું છે? તો એ સ્ટ્રેઇન છે ને એ કેવું છે? તો કે એ સ્ટ્રેઇન છે એ પોતે એની જે સપાટી છે ને એ પોલિસેકેરાઇડની બનેલી હોય. પોલિસેકેરાઇડ એટલે બીજું કાંઈ નહીં, એક પ્રકારનું શ્લેષ્મની બનેલી હોય. અને એ કેવી સપાટી છે? તો કે એ સપાટી છે ને એ લીસી ધરાવે છે. કેવી ધરાવે છે? તો કે લીસી. જ્યારે આર સ્ટ્રેઇન છે ને એની જે સપાટી છે એની ઉપર પોલિસેકેરાઇડનું કવચ આવેલું હોતું નથી, અને કવચ ન આવેલું હોવાથી એ પોતે કેવી સપાટી ધરાવે છે? તો કે ખરબચડી સપાટી. અને બંનેનું નામ છે ને એ સ્ટ્રેઇન ને આર સ્ટ્રેઇન એના ઉપરથી જ છે. એસ ફોર સ્મૂથ અને આર ફોર રફ. એટલે કે એક છે એ એક પ્રકારની લીસી સપાટી ધરાવે છે અને એક છે એ ખડબચડી. હવે આ બેક્ટેરિયા છે ને એ પોતે કેવા છે? તો કે ઝેરી. મતલબ આ બેક્ટેરિયા શરીરની અંદર જાય એટલે એનાથી શું થાય? તો કે ન્યુમોકોક્સ બેક્ટેરિયાથી ન્યુમોનિયા તાવ પેદા થાય અને આપણે ન્યુમોનિયાથી અસરગ્રસ્ત થઈએ. જ્યારે આ બેક્ટેરિયા કેવા છે? તો કે બિનઝેરી છે. બિનઝેરી એટલે એ બેક્ટેરિયા ઇન ધ કેસ શરીરની અંદર દાખલ થાય તો પણ આપણને એનાથી કાંઈ થતું નથી. બંને છે ન્યુમોકોક્સ જ, પણ એક ઝેરી છે ને એક કેવા છે? બિનઝેરી. હવે ગ્રિફિથે શું કર્યું? તો કે આ જે પ્રયોગો છે ને એ કોના ઉપર કરવામાં આવ્યા? તો કે ઉંદર ઉપર. એણે ઉંદર ઉપર પ્રયોગ કર્યા. કઈ રીતે? તો કે સૌથી પહેલાં 2 જાત લઈ લેવાની, એક એસ જાત અને એક આર જાત. એટલે અહીં હું લખશું એસ જાત. પછી અહીં નીચે લખવું હોય તો લખી શકાય કે ઝેરી લખી નાખીએ આપણે કે ઝેરી જાત. પછી અહીંયા લખીએ આર જાત અથવા તો આર સ્ટ્રેઇન, અથવા તો અહીં એમ પણ લખી શકીએ કે બિનઝેરી. હવે તમે ધારો કે એ સ્ટ્રેઇન છે એનું ઇન્જેક્શન ભર્યું અને ઉંદરની અંદર અંતક્ષેપણ કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? તો કે અંતક્ષેપણ. અંતક્ષેપણ એટલે અંદર દાખલ કરવામાં આવ્યા. એ સ્ટ્રેઇન બેક્ટેરિયા છે એને સૌથી પહેલાં સંવર્ધન માધ્યમની અંદર ઉછેર્યા. તમને ટેક્સ્ટબુકમાં એવું લખ્યું કે સંવર્ધન માધ્યમની અંદર પ્લેટ ઉપર ઉછેરવામાં આવે, સંવર્ધન પ્લેટ ઉપર ઉછેરવામાં આવે તો એ સુવાળી વસાહત રચે, મતલબ લીસી વસાહત રચે. લીસી વસાહત એટલે શું થાય? તો કે એની સપાટી લીસી છે તો આખા બેક્ટેરિયા ગોઠવાયેલા હોય તો એ લીસી વસાહત રચે. જ્યારે આર સ્ટ્રેઇન છે એની ઉપર પોલિસેકેરાઇડનું આવરણ છે તો એ પોતે કેવી વસાહત રચાય છે? તો કે એ પોતે ખડબચડી વસાહત રચે. તો કહેવા શું માગે છે? તો કે એ સ્ટ્રેઇન છે એ પોતે ઝેરી જાત છે, એનું અંતક્ષેપણ કર્યું તો ઓબ્વિયસ વસ્તુ છે, ઉંદરની અંદર અંતક્ષેપણ કર્યું એટલે ઉંદરને શું થાય? તો કે તાવ આવી જાય. કારણ કે એસ જાત છે એ ઝેરી છે, ન્યુમોનિયા પેદા કરવા માટે છે, અને એનાથી શું થાય? તો કે ઉંદરનું મૃત્યુ થાય. એટલે ઉંદર છે એ શું થાય? તો કે મૃત્યુ પામે. બરાબર? એ તો સ્વાભાવિક જ હતું, કારણ કે એ સ્ટ્રેઇન છે એ ઝેરી જાત છે. એને તમે ઉંદરની અંદર અંતક્ષેપણ કરો તો ઉંદર છે ઓબ્વિયસ વસ્તુ છે મૃત્યુ પામે, કારણ કે ઝેરી બેક્ટેરિયા હતા એટલા માટે. આગળ જોઈએ આર સ્ટ્રેઇન અથવા તો આર જાત બિનઝેરી છે. એણે શું કર્યું? તો કે એને ઉંદરની અંદર શું કર્યું? તો કે અંતક્ષેપણ કર્યું. શું કર્યું? અંતક્ષેપણ એટલે અંદર દાખલ કર્યા. તો અહીંયા શું રિઝલ્ટ આવશે? તો ઓબ્વિયસ વસ્તુ છે, તમને ખબર છે કે આ બિનઝેરી છે તો ઉંદર છે એને કાંઈ અસર થશે કે નહીં? તો આપણને ખબર છે કે જાત કેવી છે? તો કે બિનઝેરી. તો ઉંદર છે એને કોઈ પણ પ્રકારની અસર થતી નથી. સમજાણું આખું? આ 2 વસ્તુ તો આપણને યાદચ્છિક રીતે ખબર પડે કે
એક ઝેરી બેક્ટેરિયાનું ઇન્જેક્શન ઉંદરને આપવામાં આવે તો એ મૃત્યુ પામે, અને બિનઝેરીનું આપવામાં આવે તો એને કાંઈ થતું હોતું નથી. હવે છે ને શું કરવાનું છે, હવે થોડોક ચેન્જ આવે છે. હવે એણે શું કર્યું તો કે એસ જાત જ લીધી, ઝેરી હતી ને જ, પણ શું કર્યું તો કે ગરમીથી મારી નાખેલી એસ જાત, મતલબ કે સૌથી પહેલાં એ બેક્ટેરિયા લીધા, ઝેરી બેક્ટેરિયા, એને એટલા ગરમ કર્યા કે બેક્ટેરિયાનું શું થઈ ગયું, મૃત્યુ. પછી એનું ઇન્જેક્શન ભર્યું અને એનું શું કર્યું તો કે અંતઃક્ષેપણ કર્યું. શું કરવામાં આવ્યું તો કે અંતઃક્ષેપણ, એટલે ઉંદરની અંદર દાખલ કર્યા. તો અહીંયા શું રિઝલ્ટ આવશે, તો હવે તમને ખબર તો પડે જ બધાને કે હવે શું રિઝલ્ટ આવે, તો કે અહીં ઉંદર ભલે ઝેરી હતા, બેક્ટેરિયા ભલે ઝેરી હતા, પણ એ બેક્ટેરિયા ગરમીથી મારી નાખેલો હતો એટલે મૃત્યુ પામ્યા હતા. અને પછી એને દાખલ કરવામાં આવે તો ઉંદર ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી, મતલબ કે ઉંદર ઉપર કોઈ અસર થાય નહીં. આ પણ પરિણામ એક યાદચ્છિક રીતે જ છે, ઉંદર જીવંત રહે. હવે આખો ટર્નિંગ પોઈન્ટ આવે છે, એ શું છે, તો હવે હું આટલું અહીંયા ઇરેઝ કરી નાખું છું, આ ઇરેઝ કરી નાખું છું. હવે જસ્ટ આટલું પણ ઇરેઝ કરી નાખું. હવે આપણને એ ખબર છે કે આને ઉંદરની અંદર ઇન્જેક્ટ કરીએ છીએ તો પણ ઉંદર જીવતા રહે છે, આને ઇન્જેક્ટ કરી છીએ તો પણ જીવતા રહે છે. તો હું તમને એમ કહું કે આ બંનેનું કોમ્બિનેશન કરો, મતલબ કે આર જાત એટલે કે બિનઝેરી પ્લસ ગરમીથી મારી નાખેલી એસ જાત, આ બંનેને મિક્સિંગ કરો. અને મિક્સિંગ કરી અને એનું શું કરવામાં આવે છે તો કે અંતઃક્ષેપણ. શું કરવામાં આવે છે તો કે અંતઃક્ષેપણ. અને એ અંતઃક્ષેપણ કરવામાં આવે તો અહીંયા રિઝલ્ટ શું આવે, તો બધાને ખબર પડે કે આમાંય ઉંદર બચી ગયા હતા, આમાંય ઉંદર બચી ગયા હતા. અહીંયા શું આવે તો તમને મનની અંદર એવું થતું હોય છે કે ઉંદર બચી ગયા હશે, પણ માઇનસ માઇનસ પ્લસ થાય, મતલબ કે આ પણ બિનઝેરી છે, આ પણ બિનઝેરી છે. બંનેને જ્યારે સાથે અંતઃક્ષેપણ કરવામાં આવે તો અહીંયા ઉંદરનું શું થઈ જાય તો કે મૃત્યુ. જાણીને આશ્ચર્ય થશે, વાય, શા માટે? કારણ કે પ્રશ્ન થવો જોઈએ, શું કામ? તો કે અહીંયા જ્યારે આપણે આ જાતને દાખલ કરી હતી ઉંદરની અંદર ત્યારે ઉંદર મૃત્યુ નહોતા પામ્યા, જીવી ગયા હતા. આને પણ દાખલ કરી હતી તો પણ ઉંદર છે એ જીવી ગયા હતા. જ્યારે બંનેને જાતે મતલબ કે બંનેને સાથે દાખલ કરવામાં આવે છે ત્યારે ઉંદર મૃત્યુ શું કામ પામે? તો એનો જવાબ આપણે મેળવવા માટે થોડીક આપણે એવી ચર્ચા કરીએ. શું? તો તમે જુઓ કે આ બિનઝેરી જાત છે, આ કેવી હતી તો કે જીવંત, અને આ કેવી હતી તો કે મૃત. તો એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે ન્યુમોનિયા પેદા કરવા માટે અથવા તો ઉંદરને મારવા માટે કયા બેક્ટેરિયા જવાબદારી છે, જીવંત કે મૃત? જો મૃત તો કોઈ દિવસ અભિવ્યક્ત થાય નહીં, તો ઓબ્વિયસ છે વાક કોનો હોય છે? આ જીવંત બેક્ટેરિયાનો. પણ આપણને પ્રશ્ન થાય આ જીવંત તો કેવા હતા તો કે બિનઝેરી. તો એ તો કન્ફર્મ થઈ ગયું કે બિનઝેરી બેક્ટેરિયા છે ને એ જ ઉંદરને મારવા માટે જવાબદાર છે. પણ કઈ રીતે? તો ગ્રિફિથે એવું કીધું કે આ જે એસ જાત કે જે ગરમીથી મારી નાખેલી હતી એમાંથી કાંઈક એવું આર જાતની અંદર દાખલ થયું કે જે પોતાની સપાટી પરના લક્ષણો બદલાવે છે અને તેનો નેચર એટલે કે સ્વભાવ પણ બદલવા માટે જવાબદાર છે. મતલબ તમે જો આનો સ્વભાવ કેવો છે તો કે બિનઝેરી, સપાટી કેવી છે તો કે રફ એટલે કે ખડબચડી, બરોબર છે. આનો સ્વભાવ કેવો છે તો કે ઝેરી, સપાટી કેવી છે તો કે લીસી, પણ આ તો મૃત છે. તો આમાંથી કાંઈક એવું દાખલ થયું કે જે આ આર જાત હતી ને મતલબ કે રફ સપાટી હતી એને કેવી બનાવી દીધી તો કે લીસી, અને જે બિનઝેરી હતા એને શું બનાવી દીધું તો કે ઝેરી. આમાંથી એવું તે આમાં શું દાખલ થયું કે જે એસ જાત છે એમાંથી કાંઈક એવું દાખલ થયું કે જે આર જાતને કેવી બનાવી દીધી તો કે ઝેરી. કારણ કે જ્યારે બંનેને અલગ અલગ રીતે દાખલ કરવામાં આવતા હતા ત્યારે ઉંદરને કાંઈ અસર થતી નહોતી. જ્યારે બેને ભેગા દાખલ કરવામાં આવ્યા ત્યારે ઉંદર મરી ગયા. તો ઓબ્વિયસ વસ્તુ છે ને, કાંઈક તો એવું દાખલ થવું જોઈએ બિનઝેરીમાં કે જેને ઝેરી બનાવી દીધા. એ શું હતું
એના વિશે ગ્રિફિથ આગળ જાણી શક્યા ન હતા. ત્યારબાદ જનીન દ્રવ્ય રૂપાંતરણ માટેના પ્રયોગો 3 અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યા. હવે એના વિશે આપણે અભ્યાસ કરીએ. હવે એ જે 3 વૈજ્ઞાનિકો દ્વારા કયા કયા અભ્યાસ કરવામાં આવ્યા હતા તો આપણે હવે અભ્યાસ કરવાનો છે એવરી, મેકકાર્ટી અને મેકલિઓઇડ. આ 3 વૈજ્ઞાનિક હતા. એણે શું કર્યું હતું કે 1934 થી 43 સુધી અભ્યાસ કર્યો. આ ગ્રિફિથના પ્રયોગો તે વન બાય વન ચેક કર્યા. પછી એણે એવું જાણ્યું કે ગ્રિફિથે જે પ્રયોગ કર્યા હતા એમાં જે સ્મૂથ બેક્ટેરિયા છે કે જે મૃત હતા, મતલબ કે મૃત એસ જાત હતી ને, એમાંથી એવું તે શું દાખલ થયું. હાલો આપણે એવું કહીએ કે જનીન દ્રવ્ય દાખલ થયું. હવે જનીન દ્રવ્ય તરીકે એ સમયે શું હતું? જનીન દ્રવ્ય એટલે શું થાય તો કે ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન થાય. કારણ કે જનીન દ્રવ્ય તરીકે ત્યારે બધા શું માનતા હતા? ન્યુક્લિયો પ્રોટીન. તો હવે પ્રશ્ન એવો હતો કે ન્યુક્લિક એસિડના પાછા 2 પ્રકાર છે. એક આવશે ડીએનએ અને બીજું આવશે આરએનએ. અને પ્રોટીન તો આપણને ખબર જ છે, એક જ છે. તો આ જે બેક્ટેરિયા છે ને, બરોબર છે, એ એસ જાતવાળા છે ને, એ આર જાતની અંદર કઈ રીતે કન્વર્ટ થાય? હવે તમને પ્રશ્ન એવો થાય કે આ જે છેલ્લે એવું કેમ કન્ફર્મ કહી દીધું કે એસ જાતમાંથી ન જ કંઈક આર જાતમાં પસાર થયું છે? તો થોડીક વાર આપણે ફરીથી પ્રયોગ યાદ કરીએ. છેલ્લે એણે કેવા બેક્ટેરિયા દાખલ કર્યા હતા? તો કે મૃત એસ, બરોબર છે, અને જીવંત આર, આવા દાખલ કર્યા હતા. પરિણામે ઉંદર મૃત્યુ પામ્યા હતા. એ ઉંદરનું પોસ્ટમોર્ટમ કર્યું ને, તો એમાંથી એને શું મળ્યું? તો કે આ જે મૃત એસ દાખલ કર્યા હતા ને, એ એને કેવા મળ્યા? તો કે જીવંત. હવે જો પહેલી વાત તો એ કે પૃથ્વી ઉપર કોઈ પણ જગ્યાએ એવો નિયમ નથી કે જે મૃત વ્યક્તિ જીવતી થાય. તો એનો મતલબ શું થયો? તો કે જીવંત આર છે એની અંદર કાંઈક એવું થઈ ગયું ને કે એસ જેવા થયા. એના ઉપરથી એણે એવું કીધું કે એસ બેક્ટેરિયા છે ને એમાંથી કાંઈક એવું દાખલ થયું કે એણે છે ને આરને કેવા બનાવી દીધા? એસ જેવા. કારણ કે જીવંત કેવા મળ્યા હતા? તો કે એસ, બરોબર. દાખલ કર્યા ત્યારે મૃત હતા, પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે જીવતા હતા. એટલે એસમાંથી કાંઈક એવું દાખલ થયું કે જેણે આરને કેવા બનાવી દીધા? તો કે એસને. હવે કાંઈક એટલે ન્યુક્લિયો પ્રોટીન, ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ પ્લસ આરએનએ, આ 2 છે, અને પ્લસ પ્રોટીન. હવે આ 3 વૈજ્ઞાનિકે શું કર્યું? તો કે બેક્ટેરિયા છે એની અંદર જૈવ રાસાયણને અલગ કર્યા. જૈવ રાસાયણિક તત્વો એટલે એની અંદર આવશે ડીએનએ આવશે, આરએનએ આવશે અને પ્લસ પ્રોટીન આવશે. હવે જો ડીએનએ છે ને એનું પાચન કરવા માટે જવાબદાર ઉત્સેચક છે ને એને કહેવામાં આવે છે ડીએનએસી, ડીએનએસ કહેવામાં આવે છે. આરએનએ છે એને કહેવામાં આવે છે આરએનએએસ. અને પ્રોટીન છે એને કહેવામાં આવે છે પ્રોટીએઝ. મતલબ કે પ્રોટીએઝ ઉત્સેચક છે એ પ્રોટીનનું પાચન કરે, આરએનએસ છે આરએનએનું પાચન કરે, અને ડીએનએસ છે એ ડીએનએનું. હવે જ્યારે રૂપાંતરણની પ્રક્રિયા થતી હોય ને ત્યારે આ આરએનએ અને પ્રોટીન આ બેનું પાચન કરતા ઉત્સેચક છે ને એની ઉપર રૂપાંતરણની કોઈ પણ પ્રકારની અસર થતી નથી, બરોબર. તો રૂપાંતરણ તરીકે કોણ થયું હોય છે? મતલબ એકમાંથી બીજામાં કોણ ગયું હોય છે? તો ઓબ્વિયસ વસ્તુ છે, આમાં તો કોઈ હલતું નથી. તો કોણ હલતું હોય છે? તો કે ડીએનએ. એના ઉપરથી આ વૈજ્ઞાનિકોએ એવું સાબિત કર્યું કે એ સ્ટ્રેન છે કે જે મૃત હતા એમાંથી આર સ્ટ્રેનમાં કાંઈક એવું ગયું. કાંઈક એટલે શું થાય? તો કે કાં ડીએનએ, કાં આરએનએ, કાં પ્રોટીન. પણ એમાંથી એક વસ્તુ કન્ફર્મ થઈ ગયું, આ 2 તો જાય એવા છે જ નહીં, એ 2 તો રૂપાંતરણ પામતા જ નથી. તો પાછળ વધ્યું કોણ? ખાલી ડીએનએ, કે જે રૂપાંતરણ પામવાની સંભાવના ધરાવે છે. તો એ બાબતેથી એણે એવું તારણ કાઢ્યું કે ડીએનએ એવું જનીન દ્રવ્ય છે કે જે બધા સજીવની અંદર કોઈ પણ પ્રકારના રૂપાંતરણ માટે અથવા તો લક્ષણો માટે જવાબદાર છે. અને આ તારણ એણે એવું કાઢ્યું કે એમાં ઘણા બધા વૈજ્ઞાનિકો હજી આ તારણ સાથે સહમત હતા નહીં.
પણ વહેલા મોડું બધાને એ તારણ વિશે માનવું પડ્યું ને અત્યારે પણ આપણે એ જ તારણ ઉપર માનીએ છીએ. બરાબર. તો આ થયું જનીન દ્રવ્ય તરીકેની શોધ કે જનીન દ્રવ્ય તરીકે કઈ રીતે ડીએનએ જોવા મળે છે. હવે અહીંયા સુધી કન્ફર્મ થઈ ગયું કે ડીએનએ છે એ જનીન દ્રવ્ય તરીકે વર્તે જ છે, પણ આમ છતાં હજી એક પ્રયોગ આપણે ભણવાનો છે કે જે કન્ફર્મ કહી દેશે કે ડીએનએ જ જનીન દ્રવ્ય તરીકે છે. એ પ્રયોગ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું. અત્યારે આપણે અહીં સુધી રાખીએ. તો થોડોક એવો પ્રયોગ ડિફિકલ્ટ છે, પણ સમજશો એટલે તરત જ આવડી જશે. એવું લાગે તો 2 વખત વિડીયો જોજો. બરાબર. અને નો સમજાય તો કોઈ પણ માધ્યમથી મને કોન્ટેક્ટ કરી શકો છો. આજે કંઈ સ્ક્રીનશોટ પાડવાની જરૂર નથી, કારણ કે મેં એકદમ રફલી તમને દર્શાવ્યું છે, પણ તમારે ટેક્સ્ટ બુકમાંથી પાકું કરવાનું છે. ઓકે. તો કાંઈ પણ માધ્યમથી મને કોન્ટેક્ટ કરી શકો છો. નો સમજાય તો પૂછજો. અને ખાસ ચેનલ બધાને સબસ્ક્રાઈબ કરવા માટે પ્રેરજો. વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.